ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર. ઇંગ્લિશની સાથે સાથે આપણે આ સબ્જેક્ટ પણ ભણવાનો છે. બરાબર છે. હવે આ જે સબ્જેક્ટ છે એ તમને એમ તો એનું 50 માર્ક્સનું પેપર છે, પણ તમને આગળ જતાં બહુ કામ લાગશે. જીપીએસસીની એક્ઝામમાં કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે ને એની અંદર તમને કામ લાગશે. બરાબર. તો જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ કોને કહીશું, બરાબર, એ આપણે થોડુંક એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન એનીવે. બરાબર છે. આની અંદર આટલી વસ્તુ ઇન્ક્લુડ થાય છે કે કોન્સ્ટિટ્યુશન કોને કહીશું, એની જરૂરત કેમ છે, એની હિસ્ટ્રી શું છે, એનું ફ્રેમિંગ જોઈશું. બરાબર છે. તો શરૂઆતમાં આપણે આટલા 4 પોઈન્ટ જોઈશું આજે. તો કોન્સ્ટિટ્યુશન કોને કહીશું, બરાબર, કોન્સ્ટિટ્યુશન કોને કહીશું. તો કોન્સ્ટિટ્યુશન એટલે શું કે એક વ્યવસ્થા છે કોન્સ્ટિટ્યુશન કે જેની અંદર રૂલ્સ આપેલા છે. રૂલ્સ કેમ આપેલા છે કે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, બરાબર, કે જે જીવન જીવીએ છીએ એની અંદર આપણે બધી વસ્તુ વ્યવસ્થિત રહે, બરાબર છે, કોઈ પણ જાતનો કેઓસ નહીં થાય એના માટે જે છે કોન્સ્ટિટ્યુશન એની રચના કરવામાં આવી છે. બરાબર છે. એટલે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ બધા જ ગવર્મેન્ટની અંદર આ સેટ ઓફ રૂલ્સ બનાવવામાં આવે છે. બરાબર છે. ઓલમોસ્ટ બધી જ જગ્યા પર કોઈ પણ કન્ટ્રી હોય કે કોઈ પણ કન્ટ્રીનું ઇન્સ્ટિટ્યૂટ હોય, બરાબર, કે કોઈ સોસાયટી હોય તો ત્યાં એક સેટ ઓફ રૂલ્સ બનાવવામાં આવે છે. બરાબર છે. ઇવન તમે જે જગ્યા પર રહો છો એ સોસાયટીમાં પણ કેટલાક સેટ ઓફ રૂલ્સ હશે. બરાબર છે. એવી રીતે તમે જો માની લો કે હોસ્ટેલમાં રહો છો તમે, બરાબર, તો હોસ્ટેલના પણ કેટલાક રૂલ્સ છે. તો જે સેટ ઓફ રૂલ્સ છે ને, બરાબર, એ રૂલ્સને આપણે કોન્સ્ટિટ્યુશન કહી શકીએ. બરાબર છે. હવે એક કોઈ ગેમનું રૂલ હોય, કોઈ સોશિયલ ક્લબ હોય, બરાબર છે, કે તમે કોઈ ઓફિસમાં કામ કરતા હોવ, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હોવ, તમે ભણતા હોવ, બરાબર, કોઈ સ્કૂલમાં કે કોલેજમાં, તો ત્યાં એક પર્ટિક્યુલર રૂલ્સ હોય એના કે કેવી રીતે કામ કરવાનું છે, કેવી રીતે કોલેજમાં રહેવાનું છે. બરાબર છે. કયા ટાઈમે તમારા લેક્ચર્સ છે, ઓકે, રેગિંગ નથી કરવાનું, રાઈટ, આ ટાઈમ પર તમારી રિસેસ છે, આ ટાઈમ પર તમારી લેબ છે, લેબની અંદર કોઈ તોડફોડ નથી કરવાની, ઓકે, ક્લાસરૂમમાં રહેવું છે તો ક્લાસરૂમને ચોખ્ખો રાખવાનો છે, રાઈટ, તમારા અસાઇનમેન્ટ્સ છે એ તમારે સબમિટ કરાવવાના છે. તો કેટલાક એવા સેટ ઓફ રૂલ્સ હોય છે, બરાબર છે, જેને આપણે નિભાવવાના હોય છે. બરાબર છે. There are also rules imposed by morality and custom that play an important role in telling us what we should and should not do. બરાબર. મોરલી પણ આપણે ઘણા બધા એવા રૂલ્સ શીખવવામાં આવે છે નાનપણથી. બરાબર છે. માની લો કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણું જે રિચ્યુઅલ્સ છે, બરાબર, આપણું જે કલ્ચર છે, તો ભાઈ આપણે ત્યાં ભગવાનને બહુ માનવામાં આવે છે, તો સવારે વહેલા ઉઠી જવું, બરાબર છે, નાહી ધોઈને મંદિરે જવું. તો આ કેટલીક વસ્તુ જે છે ને એ આપણને પહેલેથી શીખવવામાં આવે છે. વડીલોનું માન કરવું, બરાબર, એ લોકોને પગે લાગીને ઘરેથી નીકળવું, ઓકે. એવી રીતે બીજી કેટલીક મોરલ ડ્યુટીઝ છે કે રસ્તામાં કોઈને પ્રોબ્લેમ થઈ ગઈ, ઓકે, તો આપણે એને હેલ્પ કરીએ, બરાબર છે, એને હોસ્પિટલ લઈ જઈએ, ઓકે. તો આ જે બધી છે ને આપણી મોરલ ડ્યુટી છે, રાઈટ. તો કેટલાક એવા કસ્ટમ સેટ કરેલા છે, બરાબર, એ કલ્ચરલી સેટ થયેલા છે કન્ટ્રીની અંદર, તો એને ઇમ્પોઝ કરીએ છીએ. એની અંદર આપણે કેવો રોલ પ્લે કરીએ છીએ, આપણને ખબર છે કે આપણે શું કરવાનું છે ને શું નથી કરવાનું, બરાબર છે. ચોરી કરવો ગુનો છે તો આપણે ચોરી નહીં કરવી જોઈએ, બરાબર છે. તો આ એવું શુડ નોટ ડુ, ચોરી નહીં કરવી જોઈએ. ટ્રાફિકનો રૂલ્સ છે કે ભાઈ રેડ લાઇટ થાય એટલે આપણે બ્રેક મારી દેવાની, બરાબર છે. ત્યાં જેટલી મિનિટ ઊભા રહેવાનું છે એટલી મિનિટ ઊભા રહેવાનું, તો આપણે કરવાનું છે. વી હેવ ટુ ડુ, બરાબર છે. તો આવા કેટલાક એક્ઝામ્પલ છે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે સોકરનું, એટલે કે ફૂટબોલનું. તો જે સોકર ગેમ છે એની અંદર જે રેફરી છે, બરાબર છે, તો આ જે રેફરી છે ને એને લેજિસ્લેટિવ આપણે કહીશું. લેજિસ્લેટિવ કોને કહેવાય ને એ તમને હું સમજાવું છું. તો જે રેફરી છે ને એના હાથમાં ટોટલ ઓથોરિટી છે
કે જે પણ રૂલ્સનો ભંગ કરે જે પણ પ્લેયર, બરાબર છે, એને અગેન્સ્ટમાં એ કોઈ પણ ડિસિઝન લઈ શકે છે, બરાબર છે. એની પાસે ફૂલ ઓથોરિટી ટુ એન્ફોર્સ ધ રૂલ્સ ઓર ધ લો ઓફ ગેમ્સ ઓન ધ પ્લેયર. હવે ગેમ રમાય છે, જો પ્લેયર એ ગેમ્સના રૂલ્સની અગેન્સ્ટમાં કોઈ કામ કરે છે તો રેફરી તરત જ એક્શન લઈને એને સેન્ડ ઓફ કરી શકે છે, બરાબર છે, એને ગેમમાંથી બહાર કાઢી શકે છે, રાઈટ. તો આ જો દેખાય છે તમને, ગેમ રમે છે શોધ. હવે બે ટીમવાળા લડે છે, ઝઘડે છે, બરાબર છે, તો એ નહીં થવું જોઈએ. રૂલ્સનો બ્રેક કર્યો, રેફરીએ તરત જ રેડ કાર્ડ બતાવી દીધો, બરાબર, અને એને ગેમમાંથી બહાર કાઢી દીધો. ઓકે, તો એવી જ રીતે કોન્સ્ટિટ્યુશન પણ છે કે જેની અંદર કેટલાક રૂલ્સ સેટ થયેલા છે. એ રૂલ્સને આપણે તોડીએ તો આપણને પનિશમેન્ટ મળે છે, બરાબર છે, આપણને ફાઇન લાગે છે. જેવી રીતે હેલ્મેટ પહેરવું એ રૂલ્સ છે, બરાબર. લાઇસન્સ હોવું, આપણી પાસે લાઇસન્સ હોવું ગાડીનું, બરાબર છે, ગાડીના બધા જ કાગળિયા આપણી પાસે હોવા જોઈએ, પીયુસી હોવી જોઈએ, ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, બરાબર. આ એક રૂલ છે. રેડ લાઇટ થાય તો ઊભા રહેવાનો એ રૂલ છે. જો આપણે આ નહીં કરીએ, હેલ્મેટ નહીં પહેરીએ, બરાબર છે, તો કેમેરામાં આપણો ફોટો આવી જાય અને ઘરે શું આવે છે, ફડફડિયું આવે છે ને, ફાઇન આવે છે ને, બરાબર. તો પછી જે પણ ફાઇન આવે 500 રૂપિયાનો, 1500 રૂપિયાનો, એ આપણે ભરવો પડે, બરાબર. ચાલો, તો હવે એક્ઝેક્ટલી કોન્સ્ટિટ્યુશન કોને કહેવાય ને એ આપણે જોઈએ કે કોન્સ્ટિટ્યુશન છે ને એ કોના દ્વારા બનાવવામાં આવે છે? લેજિસ્લેચર્સ. લેજિસ્લેટર એટલે કે લોકસભા કે રાજ્યસભા, જે આપણી વિધાનસભા છે ને, બરાબર છે, એની અંદર આવે છે લોકસભા અને રાજ્યસભા. તો ઇન્ડિયાની જે લોકસભા અને રાજ્યસભા જે રૂલ્સ બનાવે છે, કે જે લો બનાવે છે, બરાબર છે, આખી કન્ટ્રી માટે, કન્ટ્રીના બધા જ લોકોને એ લાગુ પડે. જે બનાવે છે ને એ લોકોને પણ લાગુ પડે, બરાબર છે. નાના મોટા ગરીબ હોય કે પછી એ પૈસાવાળા હોય, બધાને જ એ લાગુ પડે છે, બરાબર છે. તો લેજિસ્લેટર્સ જે છે એના દ્વારા આ રૂલ્સ બનાવવામાં આવે છે, બરાબર છે. કેમ બનાવવામાં આવે છે? કે આપણી સોસાયટીને, આખા કન્ટ્રીને એની જરૂર છે, બરાબર છે, જેથી આપણે રેગ્યુલરલી એના પર આપણે જીવન સારી રીતે જીવી શકીએ, બરાબર છે, કે આપણે બરાબર કામ કરી શકીએ. જો રૂલ્સ અને રેગ્યુલેશન્સ નહીં હોય, બરાબર છે, જો એને રાખવામાં નહીં આવેલો આ બધા રૂલ્સ નહીં હોય તો શું થાય છે કે ભાઈ જેટલા પણ માણસ છે ને એ બહુ રૂડ બિહેવ કરી શકે, બરાબર છે, બધાની લાઈફમાં કેઓસ સર્જાયેલો હોય, હા, બરાબર છે. તો કેટલાક જે રૂલ્સ બનાવેલા છે એના લીધે શું થાય છે કે એનાથી આપણે આપણી જાતને પણ પ્રોટેક્ટ કરી શકીએ, બરાબર છે. તમારા ઘરે ચોરી થઈ તો તમે પોલીસ કમ્પ્લેન કરી શકો. જો આ રૂલ નહીં હોય, બરાબર છે, તો ચોરી બધા કર્યા જ કરે. કેમ? કોઈ સજા નથી, કોઈ કમ્પ્લેન નથી, બરાબર. તો આપણને પ્રોટેક્ટ કરવા માટે, આપણી પ્રોપર્ટીને પ્રોટેક્ટ કરવા માટે, એક બિહેવિયર સેટ કરવા માટે આખા કમ્યુનિટીની અંદર, આખા દેશની અંદર જે લો છે એ લો ઘડવામાં આવેલા છે, બરાબર છે. તો આ જે લો છે ને એ લો શું કહે છે કે જો આપણે એની વિરુદ્ધમાં કામ કરીશું તો જેવું વિરુદ્ધમાં કામ કરીશું તો એ પ્રમાણેનું રિઝલ્ટ હશે. કોન્સિક્વન્સીસ એટલે પરિણામ, બરાબર. તો જ્યારે આપણે આ બધા રૂલ્સ કે લોઝને આપણે તોડીએ છીએ, બરાબર છે, ને બ્રેક કરીએ છીએ તો એનું એ પ્રમાણે આપણા પર એક્શન લેવાય છે, એવું જ એનું પરિણામ આવી શકે છે, બરાબર. તો આ જે લો છે ને, લો, બરાબર છે, એ સોસાયટીને એક જગ્યા પર ફિક્સ કરીને રાખે છે, બરાબર છે, ને ગ્લો અપ કરીને રાખે છે. જો લો નહીં હોય, બરાબર છે, તો બધી જગ્યા પર શું થઈ જાય છે? અરાજકતા ફેલાઈ જાય. એનાર્કી એટલે અરાજકતા. તો રૂલ્સ હોવા બહુ જરૂરી છે, ઓકે. અને આ જે કોન્સ્ટિટ્યુશન છે ને, બરાબર, એ બહુ પૌરાણિક કાળથી ચાલતું આવેલું છે. એવું નથી કે અત્યારે આવ્યું, મોડર્ન જમાનામાં આવ્યું, બરાબર. રાજાશાહી જમાનામાં પણ હતું, બરાબર, અને જ્યારે પૌરાણિક કાળ હતો ને ત્યારથી હતું. એટલે જે રૂલ્સ છે એની અંદર ચેન્જીસ આવતા ગયા અને આજે આપણે જે જોઈએ છે, બરાબર છે, એ મોડર્ન રૂલ્સ છે, પણ જે કોન્સ્ટિટ્યુશન છે ને એ પહેલેથી પણ હતા. ચલો, હવે આપણે જોઈએ કોન્સ્ટિટ્યુશનનો જનરલ એક મિનિંગ શું છે. તો કોન્સ્ટિટ્યુશન એક સુપ્રીમ લો છે, બરાબર છે. એક પર્ટિક્યુલર લેન્ડ છે તો એ લેન્ડની ઉપર એક સુપ્રીમ લો છે,
બરાબર છે. આપણા દેશ છે તો ઇન્ડિયાની અંદર એક સુપ્રીમ લો હશે, બરાબર છે. એની અંડરમાં આપણે સ્ટેટ લેવલમાં જોઈએ તો ગુજરાતની અંદર હશે, બરાબર છે. એવી રીતે અલગ અલગ સિટી વાઇઝ પણ નાના વિભાજનમાં એ વહેંચાયેલો હોય છે, બરાબર છે. તો ઓલ અધર લોઝ હેવ ટુ કન્ફર્મ ટુ કોન્સ્ટિટ્યુશન. હવે આની અંદર જેટલા બી લોઝ બનાવવામાં આવેલા છે, બરાબર છે, એ કોન્સ્ટિટ્યુશનને અનુકૂળ રહીને બનાવવામાં આવેલા છે, બરાબર છે. જેની અંદર ગવર્મેન્ટ અને એને રિલેટેડ બીજા જે વ્યક્તિ છે, બરાબર છે, ગવર્મેન્ટ અને ગવર્મેન્ટને રિલેટેડ જે પણ વ્યક્તિ છે, બરાબર છે, એના માટે આ એક કોન્સ્ટિટ્યુશન છે. બીજી વસ્તુ કે કોન્સ્ટિટ્યુશનના બે આસ્પેક્ટ્સ છે, બરાબર, મેઇન. તો એ શું બતાવે છે કે રિલેશનશિપ બિટવીન ડિફરન્ટ લેવલ્સ ઓફ ગવર્મેન્ટ. ગવર્મેન્ટની અંદર જ કેટલાક એ લોકોના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, બરાબર, જે એ લોકોને પાડવાના છે. તો ગવર્મેન્ટની અંદરના જે લેવલ છે એ લેવલને રિલેટેડ એ લોકો કન્સર્ન કરે છે કોન્સ્ટિટ્યુશનને. બીજી વસ્તુ બિટવીન ધ ગવર્મેન્ટ એન્ડ ધ સિટીઝન્સ. તો ગવર્મેન્ટ અને સિટીઝનની વચ્ચે જે કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવેલું છે કે જેને કન્સર્ન કરવામાં આવેલું છે, બરાબર છે. તો આ રીતે બે પાર્ટમાં એના બે આસ્પેક્ટ્સ છે અને બે પાર્ટમાં એને એવી રીતે ડિવાઈડ કરેલું છે કે ભાઈ ગવર્મેન્ટના અલગ અલગ લેવલ પર અને ગવર્મેન્ટ અને સિટીઝનની વચ્ચે, બરાબર છે. જો કોન્સ્ટિટ્યુશન ગવર્મેન્ટ અને ધ પીપલ, તો બે પાર્ટમાં આ રીતે ડિવાઈડ કરેલું છે, ઓકે. અને આ બેને જોડતું બી છે અને ગવર્મેન્ટને રિલેટેડ પણ છે, બરાબર છે. હવે આ જો રૂલ આપણે તોડીએ તો શું થાય, આપણને પનિશમેન્ટ મળે, બરાબર છે. ચાલો હવે જે કોન્સ્ટિટ્યુશન છે એના રૂલ શું છે, બરાબર છે. જે રૂલ બનાવેલા છે, તો રૂલ ઓફ કોન્સ્ટિટ્યુશન ઇન રિલેશનશિપ બિટવીન ગવર્મેન્ટ એન્ડ ઇટ્સ પીપલ. તો કોન્સ્ટિટ્યુશનને બે આસ્પેક્ટ્સમાં વેચવામાં આવ્યા છે, ગવર્મેન્ટ અને પીપલ. તો આપણું તો ત્યાં રૂલ્સ બનાવવામાં કોઈ કામ જ નથી, બરાબર છે. હવે જે ગવર્મેન્ટ છે ને એ 3 રીતે રૂલ્સ બનાવે છે, બરાબર. પહેલું તો લેજિસ્લેટિવ એટલે કે કાયદાકીય, એ લોકોનું કામ શું છે, રૂલ્સ બનાવવાનું, બરાબર છે. પછી ન્યાયતંત્ર, જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર, એને ઇન્ટરપ્રેટ કરવાનું છે, બરાબર. લો જે છે એ બરાબર કામ કરે છે કે નહીં એ જોવાનું છે. અને બીજું છે એક્ઝિક્યુટિવ, બરાબર છે. જે લો છે એ લોકો સુધી પહોંચે, એનો ભંગ નથી થતો, એ બધું કામ જોવાનું કામ એ એક્ઝિક્યુટિવનું છે, બરાબર. એક્ઝિક્યુટિવ્સમાં કોણ આવશે, કોર્ટ આવશે, બરાબર છે. જ્યુડિશરીમાં કોણ આવશે, કોર્ટ આવશે, સુપ્રીમ કોર્ટ આવશે. એક્ઝિક્યુટિવમાં બી કોર્ટ આવશે, પોલીસ લેન્ડ આવશે, બરાબર છે. તો આ 3 રીતે એ કામ કરે છે. હવે જે કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશનની આપણે ટેકનિકલ ડેફિનેશન જોઈએ તો આ કોન્સ્ટિટ્યુશન ઇઝ અ સેટ ઓફ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓર એસ્ટાબ્લિશ પ્રિસિડન્ટ્સ એટલે ઉદાહરણ, અકોર્ડિંગ ટુ વિચ અ સ્ટેટ ઓર અધર ઓર્ગેનાઇઝેશન ઇઝ ગવર્ન. હવે કોન્સ્ટિટ્યુશન એ કેવું છે કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે, બરાબર છે, જે એક સ્ટેટ લેવલ પર કે ઓર્ગેનાઇઝેશનલ લેવલ પર ગવર્ન કરવામાં આવે છે, બરાબર છે. સેટ ઓફ રૂલ્સ કે લોઝ, બરાબર. ધ રૂલ્સ ટુગેધર મેકઅપ, રૂલ્સને ભેગા કરવામાં આવે છે અને આ જે આખો સેટ છે જેની અંદર ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે, બરાબર. એ કોઈ સ્ટેટ પણ હોઈ શકે, કોઈ ઓર્ગેનાઇઝેશન પણ હોઈ શકે, કોઈ પણ, બરાબર. તો અહીંયા ફોર એક્ઝામ્પલ છે કોન્સ્ટિટ્યુટ વોટ ધ એન્ટિટી ઇઝ. એન્ટિટી એટલે અસ્તિત્વ, બરાબર છે. અસ્તિત્વ શું છે, ઓકે. જે ઓર્ગેનાઇઝેશન છે એનું શું અસ્તિત્વ છે, તો એના માટેના કેટલાક રૂલ્સ સેટ કરવામાં આવે છે, બરાબર છે. કેટલીક વસ્તુ નક્કી કરવામાં આવે છે કે આ ઇન્સ્ટિટ્યૂટનો એસ્ટાબ્લિશ શા માટે કરવામાં આવેલી છે, બરાબર છે. એનું કામ શું છે, અહીંયા જે કામ કરનાર વ્યક્તિ છે એણે શું કામ કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે, બરાબર. When these principles are written down into a single collection or set of legal documents, those documents may be said to comprise a written constitution. Comprise એટલે સમાવેશ કરવો, બરાબર છે. હવે આ જે બધા રૂલ્સ છે ને, કોન્સ્ટિટ્યુશન છે ને હંમેશા રિટન હોય, બરાબર. એ હંમેશા લખાય, વર્ષોથી આ વસ્તુ ચાલે છે અને અત્યારે પણ
એ લખાય છે. જેટલા પણ રૂલ્સ કે લોઝ બને છે કન્ટ્રીની અંદર, બરાબર છે, એ હંમેશા રિટર્ન ફોર્મમાં હોય છે. આ વસ્તુ યાદ રાખજો. તો જ્યારે એક સિંગલ કલેક્શન છે કે સેટ ઓફ લીગલ ડોક્યુમેન્ટ્સ છે તેને એકસાથે ભેગા કરીને આપણે એને લખીએ છીએ, બરાબર, તો એ રિટન કોન્સ્ટિટ્યુશન કહેવાય છે. બીજું જોઈએ કે કોન્સ્ટિટ્યુશન શું છે ટેકનિકલી. ધ ડોક્યુમેન્ટ કન્ટેન્સ laws and rules which determine and describe the form of the government, the relationship between the citizen and the government. It is called constitution. હવે અહીંયા જે રૂલ્સ નક્કી કરેલા છે, બરાબર, કે જે પણ રૂલ્સ જે છે ડિસ્ક્રાઇબ કરેલા છે કોઈ ગવર્મેન્ટે, બરાબર છે, એ સિટીઝન જે છે ત્યાંના પર્ટિક્યુલર કન્ટ્રીના એને ફોલો કરે છે કે નહીં, બરાબર, જે લો બનાવેલા છે, જે રૂલ્સ બનાવેલા છે એ ફોલો કરે છે કે નહીં, બરાબર છે, એને ફોલો કરવાના જ છે, કરે છે કે નહીં એ ફોલો કરવાના છે, બરાબર છે. તો એ રૂલ્સના સેટને આપણે કહીશું કોન્સ્ટિટ્યુશન, બરાબર છે. તો એક પબ્લિક અને ગવર્મેન્ટ, બરાબર છે, એ બંને વ્યવહાર કરી શકે, એક સિસ્ટમમાં રહીને કામ કરી શકે, એના માટે જે સેટ બનાવવામાં આવ્યો છે રૂલ્સનો એને આપણે કહીશું કોન્સ્ટિટ્યુશન, બરાબર.